સુરતમાં વ્યાજખોરોની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે। સુરત પ્રશાસન જાગ્યું છે અને વ્યાજખોરોની સામે લાલાક કરવામાં આવી છે। સુરત શહેરમાં વધુ એક વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। તો ઉધના પોલીસે 18 લાખ રૂપિયા વ્યાજે આપનાર ધર્મેન્દ્રસિંહ અમરસિંહ હંજાર, રવિ અને મોહન મરાઠા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। તો ગુજરાત પોલીસ દ્વારા મુહિમ છેડવામાં આવી છે। વ્યાજખોરોની સામે સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। તે અન્યવે સુરત પોલીસે લાલાક કરી છે। તો વ્યાજના રૂપિયા ઉઘરાવવા માટે પઠાણી ઉઘરાણી કરતા હતા, જેમને વિરુદ્ધ કાર્યવાહી ઉધના પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। વિસ્તારમાં એક લોક દરબાર રાખવામાં આવ્યો હતો। આ લોક દરબાર સ્પેસિફિકલી જે વ્યાજખોર લોકો છે એના વિરુદ્ધ અરજીઓ લેવા માટે અને એફઆઈઆર દર્જ કરાવવા માટે રાખવામાં આવ્યો હતો। આ લોક દરબારમાં એક ફરિયાદી આવીને ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે અને એમને ધર્મેન્દ્ર અમરસિંહ હંજરા એમ કરીને એક વ્યક્તિ છે, એણે એની પાસેથી 18 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। આ 18 લાખ રૂપિયા એણે 6 ડાયરી બનાવીને આપ્યા હતા, જેમાંથી શરૂઆતમાં જ વ્યાજ કાપીને એને 12.5 લાખ રૂપિયા આપ્યા હતા અને પછી એ 12.5 લાખ રૂપિયા એણે વસૂલ કરતાની સાથે સાથે ટોટલ 13.40 લાખ રૂપિયા એટલે કે 13,40,000 રૂપિયા વસૂલ કર્યા।